લેવાયેલું ગણિતનું પેપર જે છે એ ધોરણ 5 એનું સોલ્યુશન આપણે જોઈશું। એની અંદર પ્રશ્ન નંબર 1 આપણને આપેલો છે કે આપેલા નકશાના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો। તો આપણને નકશો આપેલો છે, જોઈ શકો 4 દિશા જે છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, એની અંદર જુદા જુદા જે છે એ સ્થાનો આપેલા છે। તો એની અંદર પહેલો પ્રશ્ન પૂછ્યો છે આપણને કે બગીચો એ રસ્તાની કઈ દિશામાં છે? તો સિમ્પલી તમને ખબર પડી જાય કે બગીચો એ રસ્તાની ઉત્તર દિશામાં છે। બીજા નંબરનો આપેલો છે સિનેમા ગૃહ એ બસ મથકની કઈ દિશામાં જાય? તો એનો જવાબ આવશે પશ્ચિમ દિશા। ત્રીજા નંબરનો છે દૂધની ડેરી એ મંદિરની કઈ દિશામાં છે? તો કે એનો જવાબ આવશે ઉત્તર દિશા। ચોથા નંબરનો પ્રશ્ન છે દવાખાનું એ ટાવરની કઈ દિશામાં છે? તો એનો જવાબ આવશે ઉત્તર દિશા। પાંચમા નંબરનો પ્રશ્ન છે ભોજનાલય એ મંદિરની કઈ દિશામાં છે? એનો જવાબ આવશે દક્ષિણ દિશા। એના પછી પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2 ની અંદર આપણને આપેલું છે નીચે આપેલા ત્રિપરિમાણીય આકારોને બંધ બેસતી દ્વિપરિમાણીય રેખાકૃતિ સાથે જે છે એ જોડવાનું છે। એટલે દ્વિપરિમાણીય આકૃતિ જે છે કઈ બંધ બેસતી છે આપણે જોવાનું છે। તો પહેલો આકાર જે છે એ, તો એની સામે જવાબ આવશે 3, બી જે છે એની સામે આવશે 4, સી જે છે એની સામે આવશે 1 અને ડી જે છે એની સામે જવાબ આવશે 2। એવી રીતે પ્રશ્ન નંબર 3 જે છે એમાં આપણને આપેલું છે કે નીચે આપેલા સાદા અપૂર્ણાંકનું દશાંશ અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકનું સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરો। તો 4/10। હવે આનો જવાબ આપવો હોય તો સિમ્પલી છે, ઉપરથી એક પોઈન્ટ કાપી લ્યો તો 0.4 થઈ જશે જવાબ। એવી રીતે બીજો પ્રશ્ન છે 13/100। તો નીચે 100 છે એટલે કે 2 0 છે, એટલે ઉપરથી 2 પોઈન્ટ કાપો તો જવાબ આવશે 0.13। એવી રીતે પ્રશ્ન નંબર 3 જે છે એમાં 7/10 1 પોઈન્ટ કાપો તો 0.7। એવી રીતે પ્રશ્ન નંબર 4 0.47 છે એ ત્યાં આપણે પોઈન્ટ પછી 2 અંકો છે 4 અને 7, તો નીચે 1ની પાછળ 2 0 મૂકો તો 47/100। એવી રીતે 0.3ની અંદર પોઈન્ટ પછી 1 અંક છે તો નીચે 10 મૂકીશું તો 3/10। એવી રીતે પ્રશ્ન નંબર 4 નીચે આપેલા પ્રશ્નના જવાબ આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપવાના છે। તો પહેલો વિકલ્પ છે એ 3/4 રૂપિયા બરાબર કેટલા પૈસા છે? તો તમને બધાને ખબર છે કે ભાઈ 1 રૂપિયો જે છે એના 100 પૈસા હોય, તો એનો ત્રીજો ભાગ આપણને પૂછ્યો છે, તો એનો ત્રીજો ભાગ એટલે થશે 75, તો 75 જવાબ આવશે। એના પછી આપ્યું છે આપણને 70 પૈસા એના બરાબર કેટલા રૂપિયા થાય? તો 1 રૂપિયો હોય તો 100 પૈસા થાય, તો 70 પૈસા હોય તો 70/100 એટલે 0.7 જવાબ આવશે। એના પછી પ્રશ્ન નંબર 3 જે છે એમાં 0.32 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો 0.32 ગુણ્યા 100 કરશો તો જવાબ મળશે તમને 32। એના પછી પ્રશ્ન નંબર 5। પ્રશ્ન નંબર 5ની અંદર આપણે કોઈ પણ 4 જવાબ જે છે લખવાના છે। નીચેના દાખલા ગણો કોઈ પણ 4। પહેલું છે ચોરસ પ્લોટની લંબાઈ 12 મીટર છે, તો પ્લોટનું ક્ષેત્રફળ લંબાઈ 12 આપેલી છે, એનો મતલબ એવો કે ચોરસ જે છે એની લંબાઈ સમાન જ હોય, તો કે 12 ગુણ્યા 12 કરો તમે તો જવાબ 144 મળશે। એવી રીતે લંબચોરસ તમને આપેલો છે કે એક લંબચોરસ ખેતરની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 60 મીટર છે, તો તેની પરિમિતિ એટલે બધી જ બાજુનો સરવાળો, તો એની અંદર સામસામેની લંબાઈ હોય, એની સામસામેની પહોળાઈ હોય, તો 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈનો આપણે સરવાળો કરશું તો જવાબ આપણને મળશે 280। એક ચોરસ હાથ રૂમાલની લંબાઈ 30 સેન્ટીમીટર છે, તો હાથ રૂમાલની પરિમિતિ કેટલી? તો તમને બધાને ખબર છે કે ચોરસની લંબાઈ સમાન હોય, ચારે બાજુ સમાન છે, એટલે કે 30 હશે ચારે બાજુઓ, તો 30 ગુણ્યા 4 કરશું તો જવાબ આપણને 120 મળશે। એવી જ રીતે એક લંબચોરસ બગીચાની લંબાઈ 50 આપી છે અને પહોળાઈ 40 આપી છે, તો બગીચાનું ક્ષેત્રફળ જે છે એ આપણે જોવાનું છે। ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, 50 ગુણ્યા 40 એટલે કે 5 ચોક 20, 2000 પાછળ 2 0 લગાવશો તો 2000 ચોરસ મીટર મળશે। એટલે દાખલા નંબર 5 એક લંબચોરસ મેદાનની લંબાઈ 60 અને પહોળાઈ જે છે 45 છે, તો મેદાનની પરિમિતિ જે છે એનું સૂત્ર લગાવી દો, 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। એમ ન થાય તો 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ લઈને બંનેનો સરવાળો કરી દો તો પણ તમને જવાબ 210 મીટર મળશે। એના પછી જે છે પ્રશ્ન નંબર 6 આપેલો છે આપણને। પ્રશ્ન નંબર 6 ની અંદર કીધું છે કે આપેલા આલેખ પરથી પ્રશ્નોના જવાબ મેળવવાના છે। તો પહેલો પ્રશ્ન છે સૌથી વધુ ગુણ કોને મેળવેલા છે? તો સિયા જે છે એને 49 ગુણ મેળવ્યા છે, જે સૌથી વધારે છે।
એના પછી જે છે બીજા નંબરનો પ્રશ્ન આપણને આપેલો છે, અલીસા અને સિયાના ગુણનો તફાવત કેટલો છે? તો સિયાના ગુણ 49 છે 49, અને સિયા જે છે એના ગુણ અલીસાના ગુણ 32 છે. 49 - 32 કરશો તો જવાબ 17 મળશે. એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન આપણને આપેલો છે, અલીસા કરતાં ઓછા ગુણ કોણે મેળવેલા છે? તો તમે આલેખની અંદર જોશો તો એલિસ જે છે એને અલીસા કરતાં ઓછા ગુણ મેળવેલા છે. એના પછી ચોથા નંબરનો છે કે મહેજબીન કરતાં વધુ અને મહેન્દ્ર કરતાં ઓછા ગુણ કોને મેળવ્યા છે? તો તમે આલેખની અંદર જોઈ શકો છો કે રાગિણી જે છે એને મહેજબીન કરતાં વધુ ગુણ મેળવ્યા છે અને મહેન્દ્ર કરતાં ઓછા ગુણ મેળવ્યા છે. પાંચમા નંબરનો પ્રશ્ન છે કે તમામ વિદ્યાર્થીઓને તેમણે મેળવેલ ગુણના આધારે ચડતા ક્રમમાં ગોઠવો. તો મહેન્દ્રનો ક્રમ જે છે એ 5મા નંબરનો આવશે. તો જવાબ આવશે 5મો. એના પછી પ્રશ્ન નંબર 7, નીચેના દાખલા ગણો કોઈ પણ 2. તો એની અંદર જે છે પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે ધોરણ 5ના વર્ગમાં 22 વિદ્યાર્થીઓ છે, ટોટલ વિદ્યાર્થીઓ 22, અને પ્રવાસમાં જવા માટે વ્યક્તિ દીઠ ફી જે છે એ 550 રૂપિયા. તો સાવ સહેલો ગુણાકાર કરવાનો છે. ખાલી 22 × 550 તમે કરશો તો તમને જવાબ જે છે એ 12,100 રૂપિયા મળશે. એના પછી દાખલા નંબર બીજો છે, વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 18 છે, બધા જ બાળકોને ખવડાવવા 108 સમોસા મંગાવે છે. એટલે કહેવાનો મતલબ એવો કે 18 વિદ્યાર્થીઓને આપણે સમોસા જે છે એ 108 જોઈએ છે. તો આપણે સિમ્પલી 108નો ભાગાકાર 18 સાથે કરશું તો જવાબ જે છે એ 6 મળશે. એટલે કે બધા જ બાળકોને સરખે ભાગે 6 સમોસા જે છે એ આવશે. એવી રીતે દાખલા નંબર 3, તીર્થનું હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે છે. તો 1 મિનિટ જે છે એ 1 મિનિટમાં 72 વખત ધબકે છે. એનો મતલબ એવો કે 1 કલાકમાં કેટલી વખત ધબકે? તો કે 1 કલાકની 60 મિનિટ હોય, એટલે કે 72 × 60 કરો તો 4320 જવાબ મળે. તો આપણને 3 કલાકમાં કીધું છે. તો 1 કલાકમાં 4320 હોય તો 3 કલાકમાં કેટલા? તો કે ગુણ્યા 3 કરી દો તો જવાબ આપણને 12,960 મળે. એના પછી પ્રશ્ન નંબર 8, આપેલ વિધાન પરથી નીચેના પ્રશ્નના જવાબ લખવાના છે. તો વિધાન કયું આપ્યું છે? તો કે એક સિક્કાનું વજન 5 ગ્રામ હોય એ વિધાન છે. એની અંદરથી આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપવાનો છે કે 120 સિક્કાનું વજન કેટલું? એટલે કે એક સિક્કાનું વજન 5 હોય તો 120 સિક્કાનું વજન સિમ્પલી 120 ગુણ્યા આપણે કેટલા કરવાના છે? 5. તો કે 120 × 5 કરશો તો કે 120 × 5 એટલે જવાબ આવશે 600 ગ્રામ. બીજો પ્રશ્ન આપ્યો હોય કે 1000 ગ્રામ વજન હોય તો કેટલા સિક્કા હોય? તો ભાગાકાર કરી નાખો, 1000 / 5 કરશો તો આપણને જવાબ જે છે એ 200 સિક્કા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 5નું પેપર સોલ્યુશન. થેન્ક યુ.